તો નમામી શબ્દથી પ્રારંભ. 3 વાર યમનાષ્ટકમાં નમન આવ્યું, જે હું કહેવા માંગુ છું. નમામિ યમનામહમ નમોસ્તુ યમને સદા નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. 3 વાર નમન શબ્દ આવ્યો છે, કારણ કે યમનાજી 3 સ્વરૂપે છે. સ્વરૂપની જે આપણે ચર્ચા, રૂપ તો આપણે જોઈએ છે કે મુકુટ કાછીનો શૃંગાર છે, હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં 3 કમળ છે અને યમુનાજી જઈ રહ્યા છે. આ રૂપ જોઈએ છે, પણ 3 સ્વરૂપ યમુનાજીના છે. કારણ કે સ્વરૂપ, આકાર અને સ્વરૂપ, આ બંનેનો ભેદ સમજવો જરૂરી છે. આ ભક્તિમાં આ 2 ભેદ સમજી લો, આકાર અને સ્વરૂપ. ગિરિરાજજી પર્વત આકારે છે, પણ સ્વરૂપ તો હરિદાસ સ્વરેનું છે. યમુનાજી નદી આકારે છે, પણ એનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. આકારનો આધાર લઈ અને સ્વરૂપનો અનુભવ કરવો, એ જ અધ્યાત્મ છે. કારણ કે આપણને આધાર કોનો જોઈએ? જે આ 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવ થઈ જાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 દ્વારા જ આપણને કોઈ અનુભવ થાય ને કોઈ વસ્તુનો. અને એટલા માટે અનુભૂતિ થાય એના માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનો આધાર લઈએ છીએ. અને આકાર, આ 5 દ્વારા અનુભૂત થાય છે. અંધારામાં આપણને દેખાતું કેમ નથી? કારણ કે આકાર નથી દેખાતો. આકાર નથી દેખાતો એટલે કાંઈ નથી દેખાતું અંધારાને કારણે. આકાર દેખાય તો આંખને દેખાય. એટલા માટે આકારથી સ્વરૂપ સુધીની યાત્રા એ આપણી આધ્યાત્મિક યાત્રા છે.